હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે વિથડ્રો ઓપ્શન શું છે એ તમારે લોકો ખાસ સમજવાનું છે. મિસ્ટેક ના કરતા આ બહુ જ અગત્યની વસ્તુ છે. તમે લોકો એકવાર સમજી લેજો. આ વિથડ્રો ઓપ્શન શું છે, એનાથી ફાયદો થશે, નુકસાન થશે, કોને કરવું જોઈએ, કોને ના કરવું જોઈએ, એ બધી વસ્તુ તમને લોકોની આગળ સમજાવી લઈશ. બરાબર? અને હા બેટા, આપણે ડિગ્રી સેમેસ્ટર 1 નો મેથ્સનો કોર્સ લોન્ચ કરી દીધો છે. એનું આપણે અલગથી વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, જેમાં 300થી વધારે વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. બરાબર? તમારે જો ડિગ્રી સેમેસ્ટર 1 મેથ્સના કોર્સમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વિડીયો છે, તમે વિડીયો જોઈ શકો છો અને તમે લોકો એમાં જોડાઈ શકો છો. કાલથી આપણે એ કોર્સની પ્રાઇસ જે છે એ આપણે ઇન્ક્રીઝ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે? તો જે લોકોને જોડાવવું હોય એ વિડીયો ખાસ એકવાર જોઈ કાઢજો. બહુ જ જોરદાર છે અને તમને લોકોને ક્વોલિટી સ્ટડી કરવું હોય તો તમારા માટે બેસ્ટ છે. તમારે બુક પણ પરચેઝ નહીં કરવી પડે. તો ફટાફટ એ વિડીયો જોઈ અને જોડાવવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો. રાઈટ? હવે બેટા તમે લોકો એસીપીસીમાં લોગિન કરશો ને, તો એસીપીસીના લોગિનમાં ડાબી બાજુ નીચે કદાચ વિથડ્રો કરીને લખેલું આવતું હશે ઓપ્શન વિથડ્રો. આ ક્યારે લખેલું આવશે ખબર છે? જે લોકોએ બેટા ટોકન ફીસ ભરી હશે એ લોકોને લખેલું આવતું હશે. જે લોકોને ટોકન ફીસ ભરી હશે એ લોકોને આવતું હશે. અને જે લોકો ફ્રી શિપ કાર્ડવાળા હશે એ લોકોને આવતું હશે. અને જે લોકોને TFWSમાં એડમિશન મળ્યું હશે એ લોકોને આવતું હશે. અને જે લોકોએ ગર્લ્સ છે અને ગવર્મેન્ટમાં લીધું હશે, એક્સેપ્ટ કરેલું હશે, તો એ બધા લોકોને એ વિથડ્રો ઓપ્શન જે છે એ આવતો હશે. તો વિથડ્રો બટનમાં તમે ક્લિક કરો તો શું થાય, તમે ધ્યાનથી સમજજો. ફોર એક્ઝામ્પલ તમને અહીંયા હું કહેવા જાઉં છું, એક્ઝામ્પલ સાથે જ કહીશ, જેના કારણે તમને લોકોને આઈડિયા આવશે. ચિંતન અખાણી નામનો એક સ્ટુડન્ટ છે. હવે આ જે ચિંતન અખાણી નામનો સ્ટુડન્ટ છે એને રાઉન્ડ 1 ની અંદર એને મળ્યું હતું ફોર એક્ઝામ્પલ નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. બરાબર છે? નિરમા તમે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ તમે લોકો મળ્યું હતું અને ટોકન ફીસ જે છે એ એને 20,000 રૂપીસ પે કરી દીધી. હવે ટોકન ફી 20,000 રૂપીસ પે કરી. હવે એને એમ થયું કે મારે નિરમા કોમ્પ્યુટર નથી જોઈતું. મતલબ કે તમને કોઈ રાઉન્ડ 1માં કોલેજમાં એડમિશન મળ્યું, તમે લોકોને ફ્રી સીટ સિવાયની વાત કરી રહ્યો છો અત્યારે. ફ્રી સીટવાળા હોય કે TFWS વાળા હોય કે ગર્લ્સમાં ગવર્મેન્ટ હોય, એ લોકો જિંદગીભર વિથડ્રો બટન પર ક્લિક નહીં કરવાનું, ક્યારેય નહીં કરવાનું. ધ્યાન રાખજો, ભૂલથી ના કરતા. બિકોઝ આમાં તમે કોઈ ફીસ નથી ભરી તો વિથડ્રો બટન પર ક્લિક કરવાનો કોઈ મતલબ નથી બનતો. જે લોકોએ ફીસ પે કરી છે એ લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને નિરમા કોમ્પ્યુટર, ફોર એક્ઝામ્પલ તમને કોઈ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોઈ બ્રાન્ચમાં તમને ભરી, તમે ટોકન ફી ભરી હશે 20,000 રૂપિયા કે 1,500 રૂપિયા ટોકન ફી ભરી હશે. હવે તમે જો બેટા વિથડ્રો બટન પર ક્લિક કરશો તો એનો મતલબ એમ થશે કે ફોર એક્ઝામ્પલ ચિંતન અખાણી છે એ વિથડ્રો બટન પર ક્લિક કરશે. એનો મતલબ એવો થશે કે ચિંતન અખાણીને રાઉન્ડ 1માં મળેલી નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ જોઈતી નથી. તો જ એ વિથડ્રો બટન પર ક્લિક કરે, બાકી વિથડ્રો બટન પર ક્લિક ના કરે. વિથડ્રો બટન પર ક્લિક કરશો, તમને એક OTP માંગશે. એ OTP તમે નાખશો એટલે તમારું આ જે રાઉન્ડ 1 ની અંદર નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું મળેલું એડમિશન કેન્સલ થઈ જશે. કેન્સલ થઈ જશે મતલબ કે આનો મતલબ એવો થાય છે કે તમને રાઉન્ડ 1માં મળેલી કોલેજ નથી જોઈતી. મેં ટોકન ફી ભરી દીધી છે, હવે મારો વિચાર બદલાઈ ગયો છે, તો મારે વિથડ્રો કરવું છે. તો હવે કેન્સલ કરશો એટલે આ જે પૈસા ભરેલા છે એ 2 થી 3 મહિનામાં, 3 થી 4 મહિનામાં ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમારા ઘરે પહોંચી જશે. અને હવે તમે રાઉન્ડ 2માં જશો તો રાઉન્ડ 2માં તમારે ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની આવશે. અને એ ચોઇસ ફિલિંગમાં ધારો કે આ ચિંતન અખાણી છે એ ચોઇસ ફિલિંગમાં નિરમા કોમ્પ્યુટર નાખશે ને તો બી એને મળશે નહીં. નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નાખશે ને તો બી નહીં મળે, બીકોઝ એને રાઉન્ડ 1માં મળ્યું હતું, એને કેન્સલ કરાવ્યું છે. તો શું રાઉન્ડ 1માંથી રાઉન્ડ 2માં જવું હોય તો વિથડ્રો બટન પર ક્લિક કરવું જ પડે? તેનો આન્સર છે ના. વિથડ્રો બટન પર ક્લિક કર્યા વગર પણ તમે રાઉન્ડ 2માં જઈ શકો. વિથડ્રો બટન ક્લિક કરીને પણ તમે રાઉન્ડ 2માં જઈ શકો. જો તમને એમ હોય કે રાઉન્ડ 2માં મારે ચોઇસ ફિલિંગ કરવાની છે અને જો રાઉન્ડ 2માં મને ના મળે, કોઈ બી ચોઇસ ફિલિંગ મેં કરી મને ના મળી, તો રાઉન્ડ 1 વાળી જે છે મને જોઈએ જ છે, બરોબર, તો વિથડ્રો બટન પર ક્લિક ના કરતા. જેવું તમે વિથડ્રો બટન પર ક્લિક કરશો એટલે એ કોલેજ અને એ બ્રાન્ચ જતી રહી. હા, તમને ભાઈ નિરમામાં કોમ્પ્યુટરની સિવાય જગ્યાએ નિરમાને AIML છે એ મળી શકે, નિરમાની ઇલેક્ટ્રિકલ, નિરમા સિવિલ, એ જ કોલેજની બીજી બધી બ્રાન્ચ મળી શકે, પણ આ જ કોલેજની એ બ્રાન્ચ ના મળી શકે, બીકોઝ મેં એને કેન્સલ કરી દીધું છે, મેં એને ના પાડી દીધી છે. સમજાય છે? બરોબર છે? મારા મુજબ જો તમે રાઉન્ડ 2માં જવાના છો, તમે અપગ્રેડ કરવાના છો, તો વિથડ્રો બટન પર ક્લિક ના કરાય.
શ્યોર શોર્ટ કોને વિડ્રો બટન પર ક્લિક કરાય? જેને મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી ગયું છે કે ભાઈ મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી ગયું, અમારે એસીવીસીમાં પાર્ટિસિપેટ નથી કરવું. શ્યોર શોર્ટ કોઈ એવો છે કે જેને એનઆરઆઈ કોટામાં એડમિશન મળી ગયું છે. શ્યોર શોર્ટ કોઈ એવો છે કે જેને જોશા કાઉન્સેલિંગમાં જવાનું છે, એસીપીસીમાં નથી રહેવાનું. તો શ્યોર શોર્ટ એસીપીસી સિવાય બીજી કોઈ રીતે તમને બીજી કોઈ કોલેજોમાં એડમિશન મળી ગયું છે ને તમારું ફાઇનલ છે, તો વિડ્રો બટન પર ક્લિક કરી આ રિફંડ લઈ લેજો. આ વિડ્રો બટન પર ક્લિક કરી રિફંડ લેવાની લાસ્ટ ડેટ 19 જૂન છે, રાઈટ? તો આ તમને લોકોને ખબર હોવી જોઈએ. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવો ડાઉટ છે કે સર મારે બે જગ્યાએ લાવો લેવો છે, એસીપીસી થ્રુ લાવો લેવો છે અને બીજા થ્રુ લાવો લેવો છે, તો શું વિડ્રો બટન પર ક્લિક કરું? તેવા સંજોગોમાં એનો આન્સર છે ના. જો તમારે બે જગ્યાએ લાવો લેવો હોય કે તમારે જોશા કાઉન્સેલિંગ હોય, મેનેજમેન્ટ કોટા ચાલતું હોય, એનઆરઆઈ કોટા ચાલતું હોય અને જોડે પેરેલલી એસીપીસીનું પણ ચાલતું હોય, તો વિડ્રો બટન પર ક્લિક ના કરતા. બિકોઝ બીજા ઘણા રસ્તા છે કે તમે જે પૈસા ભર્યા છે એ પાછા લેવાના ઘણા રસ્તા છે. તો એ તમને ધીમે ધીમે બતાવતો રહીશ, ધીમે ધીમે તમને લોકોને ગાઈડ કરતો રહીશ. પણ હાલ જે લોકોને શ્યોર શોર્ટ નક્કી છે કે એસીપીસીમાં નથી જ પાર્ટિસિપેટ કરવું, એ લોકો વિડ્રો બટન પર ક્લિક કરે, બાકી કોઈ જ ના કરતા. જેવું વિડ્રો બટન પર ક્લિક કરશો તમને ઓટીપી આવશે, તમે ઓટીપી જમા કરાવશો અને સબમિટ કરશો, મતલબ એ કોલેજનું એ એડમિશન તમારું કેન્સલ કહેવાશે. આ વસ્તુ તમે લોકો ધ્યાનથી સમજો. બિકોઝ એવરી યર ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ કહેતા હોય સાહેબ ભૂલથી વિડ્રો બટન દબાઈ ગયું. ભૂલથી વિડ્રો બટન દબાવાય જ નહીં, બિકોઝ વિડ્રો બટન દબાયા પછી બી ઓટીપી તો માગે જ છે, તો એ ઓટીપી બી કોઈ ભૂલથી ના નાખી દે. એટલે આ વસ્તુ તમારે સમજવાની છે, બરાબર? આઈ હોપ સો કે આ વિડ્રો બટન શું છે, કોને કરવું જોઈએ એ તમને ખ્યાલ આવી ગયો હશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.